લાલદાસ બાપુની જગ્યાના મઢીના મહાન જેને જાગતી જ્યોત કીએ સાહેબ, અમારા તો કવિઓના દુવાર છે જનની જન્મ તો તણને જન્મ જે દાતાર ભગટને સોર નકર રહેજે વાંચણી હે માં હે ભગવતી અખિલ બ્રહ્માંડની માલિક વિશ્વની દાતા નકર ગુમાવજે નહીં તારા નૂર હે જગદંબા હે ભગવતી જન્મ દેને તો કોઈ સમાજ સુધારક આંબેડકર જેવા વીર મેઘ માયા જેવા રોહિદાસ બાપુ જેવા દાસી જીવન જેવા અને હાલ તમારી અને મારી હાજરીમાં બિરાજમાન મહાન દિગંબર સંત કરસનદાસ બાપુની જેવા જેને સાહેબ હું તો એક સત્તાધાર માનું છું. આ સત્તાધાર કહેવાય કારણ કે જેનો ટુકડો ને એનો હરી ઢુકડો આપા ગીગાની જગ્યાને સાહેબ ઢાંકી દે એવું રાધનપુરનું એક મહાન સ્થળ હોય ને સાહેબ તો લાલદાસ બાપુની મઢી છે. જલારામ વીરપુર એવી જગ્યા સાહેબ, એ જગ્યાનું પણ અહીંયા બાપુની મઢીમાં આવો ને એટલે એ જગ્યા તમને યાદ આવે. ત્યાં તો જલારામ બાપાનો અવતાર, આ તો આપા ગીગાનો અવતાર કરસનદાસ બાપુ, આ તો શામજી બાપુનો અવતાર. અને હાલ થરા નિવાસી મહારાજે વાત કરીને મિત્રો, કારણ સંતની ઓળખાણ છે ને મિત્રો, જ્યારે સંત સામે મળે ને ત્યારે ને પોતાના અવતાર વાંખી જાય. ત્રિકમ સાહેબ ની વાત કરવા જઈએ તો ત્રિકમ સાહેબ રંગેમાં દાદા મેકરણ ને જયારે મળવા ગયા ને મિત્રો, ત્યારે પોતાની મેકરણના બગીચાની માલિપા, પોતાની બાગની માલિપા, પોતાની ઘોડી જ્યારે છૂટી મૂકીને સાહેબ તો ઘોડીએ આખી બાગ પેમાલ કરી દીધી, આખો બગીચો ઉખેડી નાખ્યો. અને મુડિયાઓ હતા, સેવકો હતા, સેવકોએ જઈને વાત કરી કે અરે બાપજી આપણો બાગ તો ઉજળ થઈ ગયો, બગીચો ઉજળ થઈ ગયો, હે કોણે આવું કર્યું? કારણ કે સંતને ખબર હોય આગે મેં, અને ત્રિકમ સાહેબ હતું કીધું છે કે આગે હતી તો અબ મેં પાઈ પૂર્ણ પ્રીતિ પિસાની, આ તો લાગી પીતું નહીં રે વેસાની. સેવકોને ખબર પડે, ધીમા 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 ડગલા મારતા મારતા સામે ત્રિકમ આવે ને અહીંયાથી મેકરણ સાહેબ સામ સામા બે ભેગા થાય. આ બાજુ ટોળું, પાછળ ટોળું, આગળ ટોળું. ઘોડી તમારી છે? તો કે હા. કોણ? હું બેડીનો ત્રિકમ. એક દલિત સમાજનો બ્રાહ્મણ છું. સાહેબ આજુબાજુ માણસો હતા ને ધ્રુજી ગયા હો મેઘવાળ કે હા અમારી આખી વાડીએ ભરાવી દીધી, અમારી આખી બગીચો. કારણ કે આ તો સંત સાહેબ બારોટ સાધુ અને બ્રાહ્મણ, રાજગોર હોય, રાજકવિ હોય, રાજગુરુ હોય, અને સાહેબ કોઈ નાત જાત ન હોય. સાહેબ કદાચ જો જાતિનું હોય ને તો મીરા ને રોહિદાસ પરમોદે જ નહીં. તો તમારે મારે આ ભેદ પડ્યો છે. બારોટ ગમે તેનો વાત થઈ શકે, ગમે તેને પરમોદ 1000 વર્ષ પહેલા સિદ્ધરાજે મેઘવાળને આપ્યા, 1000 વર્ષ બાકી સમાજ આપી દીધી અને બારોટે સ્વીકારી લીધા. સાહેબ બ્રહ્મ ક્ષત્રિય બારોટ, બ્રહ્મ ભાટે બારોટ, બ્રહ્મ વેતાય બારોટ, તુરીએ બારોટ, રાવજીએ બારોટ, થરાપાએ ભાટોળાની રોની ભાટ આખી રોની બારોટની બાઈ એ બારોટ. અને સાહેબ બ્રાહ્મણ ये राजगोर, राजकवि राजगोर
અને રાજગુરુ આ ત્રણેયના ઉપર તો સાહેબ પ્રજાનું રાજ હોય હે એ પ્રજાને પરમોદી શકે એની પાસે સત્તા છે એની પાસે તાકાત છે એ ભેદ ના હોય ત્રિકાળ તમે કે હા અને સાહેબ મેકરન સાહેબે કીધું કે આ ઘોડી અને આ ઘોડીએ મારો બાગ વિતરણ કરી નાખ્યો એટલે ઘોડીને શ્રાપ આલ્યો એ મરી જા ઘોડી પડી હેઠી સાહેબ કારણ કે એકબીજાની ઓળખાણ તો કારણ કે કરવી ને સતથી થતી હોય છે મિત્રો સત્ય ઓળખાણું થાય અને અહીંયા કને ત્રિકમ સાહેબ આવ્યા ત્રિકમ સાહેબે કીધું ઘોડીને કે માણકી એ માણકી ઉઠ 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 એટલે ઝડપ થઈ ઘોડી ઊભી થઈ ગઈ સાહેબ બેના મોડિયા વિચાર કરવા માંડ્યા બેના સેવકો એકે મરવાનું કીધું તું મરી ગઈ બીજાએ સજીવન કરી આ શું કારણ કે બે જાણતા હતા પણ ખબર નહોતી પોતાના સેવકને અને તેથી આખા ભાગ્યું કે હાય દાદા મેકરન સાહેબ આપ તો કે હા હું ત્રિકાળ इथे भबरो सुथे भबरो चंद्र सूर्य जो सा मारी छंडो मेकणो तेदी हूँ रामचंद्र जो बाहो लक्ष्मण जी नो अवतार के हाँ त्रिकम आप तो हूँ आपनो सेवक प्रभु हूँ आपनो सेवक राम लंका राम लंका पर संचर्या सप्त पदम लड़ 60 तेदी હું સડીદાર હતો ને હાલ ત્રિકમદાસ સાહેબ બેની ઓળખાણો આપી દીધી હે બેનો આગમ પાક્યો બેની ઓળખાણ આપી એટલે સંતોને આગળ વચન કી મહેર હે વચન ભયો આકાશ વચન થકી 14 બ્રહ્માંડ રચા વચન કોક બિરલા પાસ સાહેબ દાસી જીવનની વાત કરીએ ઘોઘાવદરના મેઘવાળ પરમ વાવડી મેં સાહેબ ગયા ને એટલે ઈર્ષાળુ માણસો હતા એમની ટીકા કરી ત્યાં તો મેઘવાળનું આટલું બધું સચ આટલો બધો પ્રચાર આટલા બધા પરચા બેડીઓ તોડાઈ દીધી 7 કોડી ભગવાન આવીને ભરી ગયા તે વાવમાં ઉતાર્યા સાહેબ કદાચ આનું સંત છે એનો ગુરુ સાચો હશે તો કે આ કેટલાય વર્ષથી વાવમાં અને જ્યારે આરાધ કર્યો ને સાહેબ બારે મેઘ ખાંગા થઈ ગયા पार सोज पार प्रभु तमे सेवक ना सरदार सो अमने आवी खबर नोती तमे प्रभु तमे सेवक ना सरदार सो सेवक ना सरदार सो અને બારે મેઘ ખાગા થઈ ગયા આખું વાવ પાણીથી ભરી ગયું આવા સત સાહેબ આપણા મેઘવાળ સમાજની માયલેપા આવા મહાન સંતો થઈ ગયા આપણા ખરા નિવાસી બેચરભાઈ ને રજૂ કરીએ સારી એવી સંતવાણી લઈને આવશે મિત્રો તાળીઓના ગણગણાટથી
બેચર ભાઈને ઢાવી લેજો